તમારી કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના પચ્ચા મળે, પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા. એ એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળવાકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર વ્હીલ. હું ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું કહી. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર આ જે વ્યક્તિ છે એનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જેમાં મિત્રો આ વ્યક્તિએ શા માટે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું હતું, તો ચાલો મિત્રો તેમનો આ વિડીયો આપણે સૌપ્રથમ જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. ગોંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારી કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના પચ્ચા મળે, પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એનું મારું નામ પોલીસમાં કોણ હતો? ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળવાકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું કહી. વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને? એ રીતના મને લઈ ગયા હતા આ રીતના. માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા. એ પોતે છે મિતભાઈ કરીને. પીધો તો કેટલો તને? પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવી કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું હોય. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે આ જે વ્યક્તિ છે એને શા માટે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો એની વિશે તેમણે જણાવ્યું. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.